તો સુરેન્દ્રનગરમાં ખેડૂત નેતા રાજુ કરપડાની એક સભા યોજાઈ હતી। ગઢાદ વિસ્તારમાં ખેડૂત સભા તેમણે બોલાવી હતી। ત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે આ પ્રથમ ખેડૂત સભાનું આયોજન કર્યું હતું। તેમણે આપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે કહ્યું કે સુરતના બે નેતાઓ જ પક્ષ ચલાવી રહ્યા છે। ખેડૂત યાત્રા કાઢી રહ્યા છીએ, પરંતુ કાર્યકર્તાઓને સાચવી શકતા નથી। આમ આદમી પર આક્ષેપ કરવામાં આવ્યા। ત્યારે રાજુ કરપડાએ પણ કહ્યું કે ખેડૂત જે પક્ષમાં જવાનું કહેશે ત્યાં જઈશું। ખેડૂતોએ જણાવ્યું કે રાજુ કરપડા જે પક્ષમાં જશે તે અમને મંજૂર છે। કાર્યકર્તાઓને સાચવી શકતા નથી આમ આદમી પાર્ટીના નેતાઓ, તેવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો। અને નવા પક્ષમાં જોડાવા અંગે રહસ્ય જે છે એ પણ અકબંધ છે, કારણ કે તેમનું કહેવું છે કે ખેડૂત જે કહેશે તે જ પક્ષમાં જોડાઈશું। આવનાર સમયમાં હજુ એક ખાટડીમાં સભા કરીશું અને ત્યારબાદ આગેવાનો સાથે મળી અને જે નિર્ણય લેવાનો થશે એ ચોક્કસથી લઈશું। પણ ખેડૂતોના મુદ્દે હર હંમેશા રાજુ કરપડા પહેલા પણ લડ્યો હતો અને આવનાર સમયમાં પણ ખેડૂતોના મુદ્દે લડતો રહેશે। તમામ ખેડૂતોની એક જ વાત છે કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાય, અમારું સમર્થન રાજુ કરપડાને છે। અમે રાજુ કરપડાની સાથે ઊભા છીએ। આ વાત કહેવા માટે હજારો ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારા ખેડૂતોને કોઈ વાંધો નથી નિર્ણયથી, પણ સુરત બેઠેલા, અમદાવાદ બેઠેલા અમુક લોકોને જે ક્યાંક ને ક્યાંક પગાર પર બેઠા છે, ક્યાંક ને ક્યાંક કોઈના ભરોસે અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટા ખેડૂત નેતાના ટેગ લગાવી અને નેતાગીરી કરી રહ્યા છે, આવા લોકોનો વાંધો છે। સીધી વાત એ છે કે આ પહેલી એક સભા છે। આવનાર સમયમાં આવી અનેક સભાઓ થશે જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો રાજુ કરપડાને સમર્થન આપવા ઉપસ્થિત રહેશે। આ તમામ સભાનું આયોજન ખેડૂતો સ્વખર્ચે કરશે। રાજુભાઈ ને અમે એક આદેશ આપવા માંગીએ છીએ કે ભલે તમે પાર્ટી છોડી છતાં પણ અમે તમારી સાથે છીએ। તમે જ્યાં સુધી ખેડૂતોની લડાઈ લડશું ત્યાં સુધી અમે તમારી સાથે મક્કમતાથી અને પૂરી તાકાતથી લડશું, એવો અમે વિશ્વાસ આપીએ છીએ રાજુભાઈને।